નમસ્કાર વિદ્યાર્થીઓ, ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન, પાઠ 18 ગ્રાહક ભાવવૃદ્ધિ અને ગ્રાહક સુરક્ષા. આ પાઠમાં આપણે આજે આગળનો સવાલ એ છે ગ્રાહકોની ફરજો. વિદ્યાર્થીઓ, એક ગ્રાહક તરીકે આપણી ફરજો કઈ કઈ? તો કોઈ પણ ચીજ વસ્તુ ખરીદતી વખતે હંમેશા તેની ગુણવત્તા જોવી જોઈએ, જેમ કે તેની કિંમત, વજન, અંતિમ તારીખ, ઉત્પાદન તારીખ, માર્કા, ISI છે કે એક માર્ક છે વગેરે જોઈને જ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. બીજો પોઈન્ટ, ગ્રાહકે ક્યારે પણ સેલમાંથી સસ્તી વસ્તુ જોઈને આડેધડ વસ્તુ ખરીદવી જોઈએ નહીં, કે જાહેરાતો જોઈને પણ વસ્તુ ખરીદવી જોઈએ નહીં. પણ વસ્તુ ખરીદતી વખતે વસ્તુની સાચી પસંદગી તેની ગુણવત્તાના આધારે કરવી જોઈએ. બરાબર. ત્રીજો પોઈન્ટ, એક ગ્રાહક તરીકે આપણે જ્યારે કોઈ પણ વસ્તુ ખરીદતા હોઈએ તો વસ્તુ ખરીદતી વખતે તે કઈ કંપનીની છે તે ધ્યાનમાં રાખવું જોઈએ. એટલે કે કોઈ સ્ટાન્ડર્ડ કંપની હોય તો જ વસ્તુ ખરીદવાનો આગ્રહ રાખવો જોઈએ. ચોથો પોઈન્ટ, જો ઉત્પાદક કે વેપારી આપણને ભેળસેળ કરીને વસ્તુ આપતો હોય, વધુ કિંમત લેતો હોય, ઓછા વજનવાળી વસ્તુ આપતો હોય તો આપણે વેપારી વિરુદ્ધ ફરિયાદ કરવી જોઈએ. આ ઉપરાંત આપણને સરકાર કઈ કઈ સેવાઓ આપે છે? રેલવેની સેવા, બસની સેવા, પાણીની સેવા, રસ્તાની સેવા, સફાઈની સેવા, ટેલિફોનની સેવા. જો આ બધી સેવામાં સરકાર દ્વારા પણ ઉણપ થતી હોય તો આપણે તેની વિરુદ્ધ પણ ગ્રાહક સુરક્ષા મંડળમાં અરજી કરી શકીએ છીએ. આ ઉપરાંત ગ્રાહક તરીકે આપણે બીજી કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ? દાખલા તરીકે ગેસની બોટલ લઈએ તો તેનું સીલ ચેક કરવું જોઈએ. બીજો પોઈન્ટ, રિક્ષામાં બેસતી ઘડીએ ઇન્ડિકેટર પર 00 જોવું જોઈએ. ત્રીજો પોઈન્ટ, પેટ્રોલ ડીઝલ પુરાવતી વખતે ઇન્ડિકેટર અથવા મીટર કાંટા પર 00 જોવું જોઈએ. અને કેરોસીન ભરાવતી ઘડીએ કેરોસીનનું માપ્યું પૂરેપૂરું ભરાઈ જાય અને તેના પર ફીણ બેસી જાય, ફરી તે ભરાવવું જોઈએ અને પછી તેને લેવાનો આગ્રહ રાખવો જોઈએ. તો એક ગ્રાહક તરીકે આપણે આટલી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ. બરાબર. તો પહેલો સવાલ થયો ગ્રાહકોની ફરજો. તો આટલી ફરજો આપણે ધ્યાનમાં રાખવી જોઈએ. બીજો સવાલ છે ત્રિસ્તરીય અદાલત. વિદ્યાર્થીઓ, આજે ગ્રાહક તરીકે આપણું ઘણી બધી રીતે શોષણ થાય છે. હવે એ શોષણ થતું અટકાવવા આજે આપણા દેશમાં ત્રિસ્તરીય અદાલતોની રચના થઈ છે. જેમ કે જિલ્લા અદાલત, રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશન. અને જો તો પણ ન્યાય ના મળે તો આપણો કેસ ક્યાં જાય? સર્વોચ્ચ અદાલતમાં જાય. ત્રણેય અદાલતમાં કોણ અરજી કરી શકે? જિલ્લાની અદાલતમાં 20 લાખ રૂપિયા સુધીનો જો કોઈ ગ્રાહક અન્યાયનો ભોગ બન્યો હોય તો અરજી કરી શકે. રાજ્ય કમિશનમાં 20 લાખથી 1 કરોડ રૂપિયા સુધીનો જો કોઈ ગ્રાહક અન્યાયનો ભોગ બન્યો હોય તો અરજી કરી શકે. અને રાષ્ટ્રીય કમિશનમાં 1 કરોડ કરતાં વધારે રૂપિયાનો જો અન્યાયનો ભોગ બન્યો હોય તો અરજી કરી શકે. કહેવાય છે આ ત્રણેય અદાલતમાં અરજી કરતી વખતે આપણે અરજીની સાથે દાવા પેટે જે રકમ થતી હોય એના 50% અથવા અમુક રકમ ભરવી પડે. કહેવાય છે ત્રણેય અદાલતોમાં કોને અરજી કરતી વખતે ડિપોઝિટ ભરવામાંથી મુક્તિ છે? તો તેના માટે સિનિયર સિટીઝન હોય, જે વિકલાંગ હોય, ગરીબ વ્યક્તિ હોય, BPL કાર્ડ ધારક હોય, આવા લોકોને કોઈ પણ ડિપોઝિટ ભરવામાંથી મુક્તિ આપવામાં આવી છે. અને જે ઉત્પાદક કે વેપારી દોષિત ઠરે તે ઉત્પાદક કે વેપારીને ગ્રાહકોને પૂરેપૂરું વળતર આપવું પડે અને જરૂર પડે તો જેલની સજા પણ એને કાપવી પડે. આમ આપણા દેશમાં ગ્રાહકોના રક્ષણ માટે ગ્રાહક સુરક્ષા અધિનિયમન કાયદો ક્યારે આવ્યો? 1986.
ત્યારથી ત્રિસ્તરીય અદાલતોની રચના થઈ. જિલ્લા મંચ, રાજ્ય કમિશન અને રાષ્ટ્રીય કમિશનનો સમાવેશ થાય. આપણા દેશની સૌથી મોટી અદાલત રાષ્ટ્રીય કમિશન ક્યાં આવેલી છે? દિલ્હીમાં. ઓકે, તો બીજો પોઈન્ટ થયો ત્રિસ્તરીય અદાલત. ત્રીજો પોઈન્ટ છે ચીજ વસ્તુની ગુણવત્તા પ્રમાણિત કરવી. વિદ્યાર્થીઓ, ચીજ વસ્તુની ગુણવત્તા પ્રમાણિત કરવી એટલે શું? તો આપણે આજે બજારમાંથી કોઈ પણ વસ્તુ ખરીદતા હોઈએ છીએ. તે વસ્તુ ખરીદતી વખતે હંમેશા વસ્તુ પર માર્કા જોવા જોઈએ. તો એ કયા કયા માર્કાવાળી વસ્તુ આવે? દાખલા તરીકે, જો આપણા દેશની બનેલી કોઈ સ્ટાન્ડર્ડ વસ્તુ હોય તો એના ઉપર કયો માર્કો આવે? ISI, ઇન્ડિયન સ્ટાન્ડર્ડ ઇન્સ્ટિટ્યૂટ. પણ આ માર્કો હવે કયા નામથી ઓળખાય છે? BIS, એટલે બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ. બરોબર. એવી રીતે જો આપણે ખેતીને લગતી કોઈ વસ્તુ લાવીએ, દાખલા તરીકે ટૂથપેસ્ટ હોય, દૂધની બનાવટની વસ્તુ હોય, ખાદ્ય પદાર્થ હોય, એ વેજ હોય કે નોન વેજ હોય, તો એના ઉપર કયો માર્કો આવે? એગ માર્ક. કયો માર્કો આવે? એગ માર્ક. આમ તો આપણા દેશમાં ISI અને એગ માર્ક નું પ્રમાણપત્ર આપતી સંસ્થા કઈ છે? DMI. શું નામ છે? DMI. બરોબર. ચલો, આ ઉપરાંત આપણે જો સોનાના ઘરેણાં લઈએ તો એના ઉપર કયો માર્કો આવે? હોલમાર્ક. કયો માર્કો આવે? હોલમાર્ક. ઊનના કાપડ લીધા હોય, કાપડ લઈએ કે ઊનના વસ્ત્રો લઈએ તો એના ઉપર કયો માર્કો આવે? વૂલમાર્ક. કયો માર્કો આવે? વૂલમાર્ક. જો કોઈ માંસ મચ્છી ખાતું હોય તો એના ઉપર કયો માર્કો આવે? MPO. કયો માર્કો આવે? MPO. આ ઉપરાંત કોઈ ફ્રૂટ, જ્યુસ, ટીન જેવી પદાર્થ ખાતા હોય, ફ્રૂટ જ્યુસને લગતી વસ્તુ હોય, ટીન તૈયાર ડબ્બા આવે કોલ્ડ્રિંકના, તો એના ઉપર કયો માર્કો આવે? FPO. બરાબર. ચલો, આ સિવાય MPO કોના ઉપર આવે? જે નોનવેજની વસ્તુ ખાતા હોય, માંસ, મચ્છી, તો એના ઉપર કયો માર્કો આવે? MPO. બરાબર. આ સિવાય જે ઉત્પાદકો કે વેપારીઓ ખોરાકને લગતી વસ્તુ બનાવતા હોય તો એના ઉપર કયો માર્ક આવે? HACCP. બરાબર. આ સિવાય સાબુ હોય, ડિટર્જન્ટ પાવડર હોય, ટાઇલ્સ હોય, આમ પ્લાસ્ટિકને લગતી કોઈ વસ્તુ હોય તો એના ઉપર કયો માર્કો આવે? ECO. તો આપણા દેશમાં કોઈ પણ ચીજ વસ્તુ જો આપણે વસ્તુ ખરીદતા હોઈએ તો એના ઉપર કયા માર્કા હોવા જોઈએ? ISI, હવે તે કયા માર્કા તરીકે ઓળખાય? BIS, એગ માર્ક, હોલમાર્ક, વૂલમાર્ક, ECO, HACCP, MPO, બરાબર, વગેરે જેવા માર્કા હોય. ચલો વિદ્યાર્થીઓ, હવે જો કોઈ આખા વિશ્વના દેશોમાં, બધા દેશમાં જો કોઈ વસ્તુ જતી હોય જે વિશ્વના બધા દેશોમાં વેચાતી હોય, સ્ટાન્ડર્ડ હોય, તો એના ઉપર કયો માર્કો આવે? ISO. ISO 9000 હોય, ISO 14000 હોય. બરાબર. અને ISO નું વડું મથક ક્યાં છે? જીનીવા. ક્યાં છે? જીનીવા. બરાબર. તો સમજો તમે બજારમાંથી કોઈ ઇલેક્ટ્રોનિક વસ્તુ લાવો, સ્ટાન્ડર્ડ કંપનીની છે, તો એના ઉપર તમારે કયો માર્કો જોવાનો? ISO. અને જો ISO માર્કો હોય તો એમ સમજવાનું કે આ વસ્તુ દુનિયાના બધા દેશમાં જાય છે અને એનું વડું મથક ક્યાં છે? જીનીવા. તેવી રીતે બીજો એક માર્કો છે CAC. CAC એટલે કોડેક એલિમેન્ટેરિયલ કમિશન. બરાબર. તેનું વડું મથક ક્યાં છે? ઇટાલીમાં આવેલું રોમ. આ માર્કો કોના ઉપર હોય? જે વસ્તુ દૂધની બનાવટની હોય, ચોકલેટો હોય, માંસ મચ્છી હોય, અને આ વસ્તુ દુનિયાના બધા દેશમાં જતી હોય, દૂધની બનાવટ, ચોકલેટ, માંસ મચ્છી, આ વસ્તુઓ જો દુનિયાના બધા દેશમાં જતી હોય તો તેના ઉપર કયો માર્કો આવે? CAC, કોડેક એલિમેન્ટેરિયલ કમિશન. બરાબર. તો આંતરરાષ્ટ્રીય લેવલે બે માર્કા ચાલે છે, ISO અને CAC. બાકીના બધા માર્કા કોના છે? ભારત દેશના છે, જે તમે આ પાઠમાં ભણ્યા. ઓકે. ચલો, ગ્રાહક સુરક્ષા મંડળની પ્રવૃત્તિ અને તેમાં ગ્રાહક અરજી કઈ રીતે કરી શકે? જો વિદ્યાર્થી,
આજે આપણા દેશમાં ગ્રાહકોનું વિવિધ પ્રકારે શોષણ થાય છે, પણ આ શોષણ થતું અટકાવવા આજે આપણા દેશમાં ગ્રાહક સુરક્ષા મંડળ, આ ઉપરાંત ગ્રાહક સુરક્ષા શિક્ષણ અને સંશોધન તાલીમ કેન્દ્ર, આ સિવાય ધી કન્ઝ્યુમર્સ ગાઈડન્સ સોસાયટી ઓફ ઇન્ડિયા જેવી મંડળો આજે ધીમી પણ મક્કમ ગતિએ કામ કરે છે. આ મંડળો આજે આપણા દેશના દરેક તાલુકાઓમાં, દરેક જિલ્લાઓમાં, દરેક રાજ્યોમાં સ્થાપવામાં આવ્યા છે. આ મંડળો શું કામ કરે? તો ગ્રાહક દિન આવે, તમે આ પાઠમાં ભણી ગયા. ગ્રાહક દિન કઈ કઈ તારીખે આવે? વિશ્વ ગ્રાહક દિન 15 માર્ચ, રાષ્ટ્રીય ગ્રાહક દિન 24 ડિસેમ્બર અને ગુજરાતમાં 18 ફેબ્રુઆરી. તો જ્યારે ગ્રાહક અધિકાર દિન આવે તો ગ્રાહક સુરક્ષા મંડળ ગામમાં રેલી કાઢે કે સ્કૂલમાં છોકરાઓ પાસેથી શિક્ષકો રેલી કઢાવે. આ ઉપરાંત સભાઓ ગોઠવે, પ્રદર્શની રાખે અને એના દ્વારા ગ્રાહકોમાં જાગૃતતા લાવે. આ સિવાય ગ્રાહકોની સુરક્ષા માટે હવે મેગેઝિનો પણ બહાર પાડવામાં આવ્યા છે, જેમાં ગ્રાહક સુરક્ષા, ધી ઇનસાઇડ અને ધી કન્ઝ્યુમર્સ જેમાં મેગેઝિનો પણ આજે ગ્રાહકોની સુરક્ષા માટે કામ કરે છે. આ ઉપરાંત ગ્રાહકોની સુરક્ષા માટે શું કર્યું છે? ચલો, જે ગ્રાહક કોઈ ઉત્પાદક કે વેપારીના અન્યાયનો ભોગ બની જ ગયો છે તો તે ગ્રાહકે ગ્રાહક સુરક્ષા મંડળના નામ પર અરજી કરવાની. અરજી કોરા કાગળમાં કરાય, ટાઈપરાઇટિંગ કરીને કરાય કે વર્તમાન સમયમાં હવે ઈમેલ પણ કરી શકાય. ગ્રાહક ધારે તો કોર્ટ વડે પણ અરજી દાખલ કરી શકે છે, વકીલ વડે. બરાબર, અરજી લખીને મોકલી શકાય, ઈમેલ કરી શકાય અથવા વકીલ દ્વારા પણ મોકલી શકાય છે. અરજી કરતી વખતે ગ્રાહકે પોતાનું નામ, સરનામું લખવાનું, મોબાઈલ નંબર લખવાનો અને અરજી લખવાનું કારણ, આપણે કેમ અરજી કરી છે તેનો વિસ્તૃત અહેવાલ લખવાનો. અરજીની સાથે આપણે જે વસ્તુ ખરીદી હોય તેના જેટલા બી કાગળો હોય, બિલ હોય, વોરંટી કાર્ડ હોય, ગેરંટી કાર્ડ હોય, ઉત્પાદકે જાહેરાતોનો ઉપયોગ કર્યો હોય, જાહેરાતનું પેમ્પલેટ હોય, આપણે પૈસા કેવી રીતે આપ્યા હોય, ચેકથી આપ્યા કે કેશ પેમેન્ટ આપ્યા, તેની કોઈક આપણી પાસે સાબિતી હોય તો તે બધાની કોપી આપવાની, કોઈ દિવસ ઓરિજિનલ આપવાનું નહીં. અરજી ક્યારે કરાય? તો કારણ ઉદ્ભવે એના 2 વર્ષની અંદર. દાખલા તરીકે ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય, મોબાઈલ હોય, ઇલેક્ટ્રોનિક વસ્તુ હોય કે પછી મકાન લીધું હોય. જો મકાન ખરાબ નીકળે તો 2 વર્ષની અંદર જ આપણે અરજી કરી શકીએ. બરાબર, આ રીતે આપણે અરજી ક્યાં કરી? ગ્રાહક સુરક્ષા મંડળમાં. ગ્રાહક સુરક્ષા મંડળ શું કરે? આપણી અરજી સાંભળે, વેપારીને બોલાવે, તેને સમજાવે અને ગ્રાહકનું પૂરેપૂરું વળતર અપાવે. પણ જો વેપારી ગ્રાહકને વળતર આપવાની ના પાડે તો ગ્રાહક સુરક્ષા મંડળ પોલીસને બોલાવે, વકીલને બોલાવે અને જરૂરી કાર્યવાહી કરે અને વેપારીને સજા કરાવે. તો ગ્રાહકને પૂરેપૂરું વળતર મળે, પોલીસ ખર્ચ, વકીલ ખર્ચ બધું જ વેપારી પાસે ભોગવડાવવામાં આવે. આ રીતે ગ્રાહકને ન્યાય આપવામાં આવે. તો વિદ્યાર્થીઓ, આપણે આજના કયા કયા મહત્ત્વના પોઈન્ટ ભણ્યા? પહેલો પોઈન્ટ, ગ્રાહકોની ફરજો, કે ગ્રાહકે કઈ કઈ વસ્તુ ખરીદવી જોઈએ, કેવી રીતે ખરીદવી જોઈએ, કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ. બીજું, ત્રિસ્તરીય અદાલત, જિલ્લાની અદાલત, રાજ્ય કક્ષાની અદાલત અને રાષ્ટ્રીય. પછી ચીજ વસ્તુઓની ગુણવત્તા પ્રમાણિત કરવી. આપણે કોઈ પણ વસ્તુ ખરીદતા હોઈએ તો હંમેશા એ વસ્તુ પર કયા માર્કા છે તે જોવા જોઈએ. બરાબર, માર્કા વગરની વસ્તુ લેવી ના જોઈએ. માર્કા વગરની જો વસ્તુ લઈએ ને માર્કાવાળી લઈએ, માર્કો હોવા છતાં જો વસ્તુ ખરાબ નીકળે તો પણ આપણે વેપારીનું ધ્યાન દોરવું જોઈએ અથવા નજીકના ગ્રાહક સુરક્ષા મંડળમાં ફરિયાદ કરવી જોઈએ. અને છેલ્લો પોઈન્ટ ભણ્યા, ગ્રાહક સુરક્ષા મંડળની પ્રવૃત્તિ.
અને ગ્રાહક સુરક્ષા મંડળમાં અરજી કઈ રીતે કરશે વગેરે આજના મહત્વના પોઈન્ટ ભણ્યા. આજે આ તમારો 18મો પાઠ અહીંયા પૂરો થાય છે. તો આની સાથે જે પ્રશ્નો આપવામાં આવે તે તમે વિડીયોના આધારે પાઠ્યપુસ્તકને ધ્યાનમાં રાખી પ્રશ્નો નોટમાં લખવાના રહેશે. ઓકે, થેન્ક્સ.